આવતીકાલથી ચોમાસાના નખતરમાં થશે મોટા બદલાવ। નક્ષત્ર બદલશે એટલે વરસાદની વરણી બદલે, પવનો બદલે, વાતાવરણ બદલે। અને મિત્રો હવે પછી જાણી લો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ગુજરાતમાં ખેડૂતોના ઊભા કૃષિ પાકો કે જેમાં નિગ્નલ આવેલી હોય તેવા પાકો ઉગી જાય અને અમુક ભાગોમાં તો ભારે પવનો ફૂંકાવાના કારણે ઊભા કૃષિ પાકો પડી જવાની કરી અંબાલાલ પટેલે આગાહી। આવનારા દિવસોમાં ચોમાસું ક્યારે હજુ વિદાય લેશે તે કહેવું કઠિન જણાઈ રહ્યું છે, જેને જોતા બંગાળની ખાડીમાંથી નવી હજી પણ વરસાદી સિસ્ટમો આવી અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ વાતાવરણમાં ફેરફાર થાય અને પવન અને મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર તો અંબાલાલ પટેલે વાવાઝોડા સુધીની કરી દીધી છે આગાહી। અને મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર વાદળછાયા વાતાવરણથી લઈને દિવાળી સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે। આપને જણાવી દઈએ કે અંબાલાલ પટેલ તરફથી અત્યારે કઈ નવી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે। તો મિત્રો બીજી તરફ આજે થઈ છે 12મી સપ્ટેમ્બર અને મિત્રો આજે ગુરુવાર થયો છે। જાણી લો કે ગુજરાત રાજ્યની અંદર અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે બંગાળના ઉપસાગરમાંથી જે ડિપ્રેશન વાળું આવી રહ્યું છે ડિપ્રેશન અત્યારે તે ઉત્તરીય મધ્યપ્રદેશ લાગુના ઉત્તર પ્રદેશના ભાગો સુધી પહોંચી ગયું છે, પરંતુ મિત્રો હજી પણ સેટેલાઇટ પિક્ચર પર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો દક્ષિણી જે આ વાવાઝોડાનું એટલે કે સિસ્ટમના જે ભાગો છે એ પણ અત્યારે જોવા મળી રહ્યા છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણી ભાગો હોય જ્યાં ગુજરાત સાથે કચ્છના કાંઠાના ભાગો સુધી આ સિસ્ટમની અસરો હજુ પણ વર્તાતી જોવા મળી રહી છે, જેના કારણે આપને જણાવી દઈએ કે મિત્રો 12મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો બીજી તરફ મિત્રો આપને આવતીકાલની પણ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને મિત્રો એવું કહેવામાં આવે છે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા। આ નક્ષત્રની અંદર મિત્રો કયા વાહન સાથે કેટલા ભાગે શરૂ થશે આ નક્ષત્ર અને મિત્રો કેવો વરસાદ આ વર્ષે જોવા મળી શકે છે। અને મિત્રો આ નક્ષત્ર પૂર્ણ થયા બાદ હસ્ત નક્ષત્ર એટલે કે મિત્રો હાથિયા નક્ષત્રનો પ્રારંભ છે તે મોરના વાહન સાથે શરૂ થવાનો છે અને આ બંને નક્ષત્રોના મિલનથી એક વરસાદી રાઉન્ડ છે તે આવી શકે છે, જેની પણ મિત્રો આપણે વાત કરીએ તો આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે તમે જે રીતે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે ભારતના વાતાવરણની અંદર બે એવી સિસ્ટમોની અસરો જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તરીય ભારતના ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ મિત્રો બંગાળના ઉપસાગરમાંથી સક્રિય બનીને આ સિસ્ટમ છે તે ઓડિશાના કાંઠાના ભાગો પરથી સક્રિય થઈ રહીને આ સિસ્ટમ છે તે છત્તીસગઢના ભાગો પરથી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશના ભાગો તરફથી આગળ વધીને મિત્રો ગુજરાત ઉપર સિસ્ટમ આવી ન હતી અને મિત્રો અત્યારે ઉત્તરીય ભાગો તરફ અત્યારે એન્ટી સાયક્લોનનું જોરના કારણે આ સિસ્ટમ ઉત્તરીય ભાગો તરફ ધકેલાય છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તરીય પ્રદેશના લાગુ વિસ્તાર છે ગ્વાલિયરથી ઉત્તરના ભાગો સુધી આ સિસ્ટમ પહોંચી ગઈ છે। તો બીજી તરફ મિત્રો યાગી નામનું વાવાઝોડું છે કે જે પેસિફિક મહાસાગરમાં રચાણું હતું, જેના કારણે નબળા પડેલા અવશેષો છે તે અત્યારે મિત્રો આપણા બંગાળની ખાડીના કાંઠાના ભાગો સુધી અત્યારે જોવા મળી રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળના કાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે મિત્રો આગામી કલાકોમાં હવે પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગો પર તોફાની પવનોના કારણે અત્યારે જોવા મળી શકે છે વરસાદ એ ધારણો પણ જોવા મળી રહ્યા છે અને બે સિસ્ટમો ગુજરાત સાથે મિત્રો ભારતના વાતાવરણમાં ભારે અસર કરતી જોવા મળશે। મિત્રો જેને જોતા અત્યારે તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ ઉત્તર ભાગો તરફ આગળ વધી રહી છે અને બીજી સિસ્ટમ છે તે પશ્ચિમી દિશા તરફ આગળ વધતી આપણા ગુજરાત નજીક આવે અને ફરી ક્યારે વરસાદ ગુજરાતમાં આવે એ પણ મિત્રો જાણી લઈએ। તો મિત્રો આજે તમે જે રીતે જોઈ શકો છો આજે 12 તારીખ થઈ ગઈ છે અને મિત્રો ગુજરાતના હવામાન વિભાગે પણ આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગના તરફથી અત્યારે મિત્રો ભારતના તમામ રાજ્યોનો વરસાદનો એલર્ટનો મેપ છે એ અત્યારે દર્શાવવામાં આવ્યો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતની અંદર આજે હવામાન વિભાગ તરફથી મિત્રો વરસાદની મોટી વોર્નિંગ છે આપી દેવામાં આવી નથી, કારણ કે મિત્રો હવે બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમની અસરોના ભાગરૂપી ગુજરાતના સરહદી રાજસ્થાન, મધ્યપ્રદેશના કાંઠાના
જે જિલ્લાઓ છે જેમાં હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. તો બીજી તરફ મિત્રો મધ્યપ્રદેશના પૂર્વ અને ઉત્તરીય ભાગો હોય અને ઉત્તર પ્રદેશના જે તમામ વિસ્તારો હોય અને ઉત્તરાખંડ, આ 3 રાજ્યોની અંદર મિત્રો આજે IMD તરફથી છે તે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે. રાજસ્થાનના, મધ્યપ્રદેશ, હરિયાણા લાગુના વિસ્તારોમાં, પૂર્વ મધ્યપ્રદેશના ભાગો ઓરેન્જ એલર્ટ એટલે કે અતિભારે વરસાદનું સિગ્નલ છે તે આ અત્યારે દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર કોઈ ભારે વરસાદનું સિગ્નલ નથી, પરંતુ અત્યારે મિત્રો આ સિસ્ટમ છે તે ઉત્તરીય ભાગો તરફ ધકેલાઈ, જેના કારણે મિત્રો ઉત્તરીય ભારતના ભાગોમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના સિગ્નલો છે એ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ યાગી નામના વાવાઝોડું નબળું પડેલી સિસ્ટમ કે જે અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં પશ્ચિમી રાજ્યો ઉપર સક્રિય થાય અને જેના કારણે પશ્ચિમના તમામ રાજ્યોમાં ભારે વરસાદનું સિગ્નલ છે તે હવામાન વિભાગે જાહેર કર્યું છે. તો બીજી તરફ મિત્રો આવતીકાલે 13 સપ્ટેમ્બરના દિવસે પણ મિત્રો આ સિસ્ટમ છે તે પશ્ચિમી ભાગો તરફ વધુ નજીક આવે અને મિત્રો તમે જોઈ શકો છો કે અસમ, મિઝોરમ અને મિત્રો પશ્ચિમી બંગાળના જે ભાગો છે તે અતિભારે વરસાદ શરૂ થાય અને ઓરેન્જ એલર્ટ છે તે રહેશે. તો બીજી તરફ મિત્રો આવતીકાલે પણ આ ડિપ્રેશન વધુ ઉત્તરીય ભાગો તરફ ધકેલાય અને જેના કારણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ ખાબકે અને રેડ એલર્ટ મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગોમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે મિત્રો અત્યારે આપણા ગુજરાત ઉપર જોવા મળ્યું છે અને આવતીકાલે પણ વરસાદને લઈને કોઈ મોટી વોર્નિંગ રહેશે નહીં. 14 તારીખના મેપમાં પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વધુ કોઈ વોર્નિંગ નથી રહેલી અને મિત્રો 15મી તારીખે પણ આ રીતે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને મિત્રો વરસાદનું જોર ઘટે, પરંતુ કયા ભાગોમાં હજુ છૂટાછવાયેલા વરસાદ નોંધાય, જેમના કારણે મિત્રો તે તમે જે રીતે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના ડિપ્રેશન અંગે મિત્રો જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો કે ડિપ્રેશનનું જે લોકેશન અહીં બતાવવામાં આવ્યું છે, જેમાં ઉત્તરીય ભારતના જે મધ્યપ્રદેશ અને મિત્રો ઉત્તર પ્રદેશના લાગુના વિસ્તારો છે આ સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે શિફ્ટ થઈ ચૂક્યું છે અને જેના ભાગરૂપે અત્યારે ગુજરાત રાજ્ય ઉપરથી વરસાદની ગતિવિધિ ઘટે અને મિત્રો આ સિસ્ટમનો ટ્રેકને લઈને આ સિસ્ટમ ચાલી રહી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તાર સાથે મિત્રો ત્યાં જોઈ શકો છો આ સિસ્ટમ આગળ વધીને અત્યારે આ સિસ્ટમ છે તે પશ્ચિમી ઉત્તરીય દિશા તરફ આગળ વધી અને આ સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો જ્યાં લાલ કલરનું ટપકું દર્શાવવામાં આવ્યું છે ત્યાં મધ્યપ્રદેશ, ગ્વાલિયરના ઉત્તર ભાગો પાસે પહોંચી છે અને હવે પછી આ સિસ્ટમ છે તે ઉત્તર પ્રદેશના, દિલ્હીના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ધકેલાશે એવું અત્યારે હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટના ટ્રેક પરથી બતાવવામાં આવ્યું છે. હવે મિત્રો જાણી લો કે મિત્રો હવે વરસાદની જે સિસ્ટમ છે તે અત્યારે ઉત્તરીય ભારતના ભાગો તરફ ધકેલાય, તો મિત્રો હજુ પણ આ સિસ્ટમના કારણે ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો મિત્રો હવે કયા વિસ્તારમાં હજુ પણ છૂટા છવાયેલા પંથકોમાં જોવા મળી શકે છે વરસાદ. તો મિત્રો હવે પછી આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર જો આજથી ગુજરાતના વાતાવરણમાં વરસાદની અંદર ભારે ઘટાડો નોંધાશે તો આવતીકાલે તો વધુ એક ઘટાડો નોંધાઈ શકે છે, જેમાં આજે આપણે મિત્રો જાણી લઈએ તો મિત્રો આજે રાજ્યમાં ખૂબ જ છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી વધારે કોઈ વરસાદની ગતિવિધિ જોવા ન મળે, પરંતુ મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં બપોર દરમિયાન અને સાંજ દરમિયાનના ગાળા છે એ ગાળામાં છૂટા છવાયેલા વિસ્તારો પર હળવા ભારે વરસાદની આગાહી અને ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ છે એ જોવા મળી શકે છે. અને મિત્રો જામનગર, રાજકોટ અમુક વિસ્તારોમાં પણ આજે એ જ પ્રકારનું થોડુંક ગતિવાળું છે તે અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે રાજસ્થાન અને મિત્રો મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મધ્યપ્રદેશના કાંઠાના ભાગોમાં જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મિત્રો દક્ષિણી ગુજરાતના જેમાં પણ મિત્રો ડાંગર અને વલસાડ લાગુના વિસ્તારો હોય એમાં હજુ હળવા વરસાદ નોંધાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર વાત કરીએ તો કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં સૂકું વાતાવરણ, સંપૂર્ણ અત્યારે વરાપનો માહોલ જોવા મળ્યો છે. હવે પછી મિત્રો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ પણ ભાદરવા મહિનાની અંદર વધે તેવી પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે. દરિયાના કાંઠાના ભાગની અંદર અત્યારે પવનની ઝડપ 18થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી મિત્રો જાહેર કરવામાં આવી છે. અત્યારે માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. અને મિત્રો આ આશા સાથે 13મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત રાજ્યના વાતાવરણમાં સૂકું વાતાવરણ, તડકાનો માહોલ જોવા મળી શકે છે અને 14 તારીખે ફરી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં
થોડાક હળવા વરસાદ ફરી જોવા મળી શકે છે। તો મિત્રો 15 સપ્ટેમ્બરની અપડેટ પણ તમે જોઈ શકો છો। તે રીતે ગુજરાતની અંદર મિત્રો ફરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો 16મી તારીખના રોજ પણ અપડેટ જોઈએ તો 16 તારીખે વરસાદ પણ ના વિસ્તારો છે એમાં ઘટાડો નોંધાય છે અને 17 તારીખમાં ફરી તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે। આ સાથે મિત્રો 18 તારીખના રોજ અને 19-20 તારીખના રોજ પણ રાજ્યમાં ફરી વરસાદના કારણે મોટા ચેન્જીસ થાય એવા પણ અત્યારે સમાચાર છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો જો આપણે અત્યારે જો વધુ માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તે રીતે અત્યારે આ સિસ્ટમ છે એ પણ એમના દિવસોમાં ગુજરાતના અને રાજસ્થાનના ભાગો ઉપર મિત્રો આજુબાજુ નજીકના વિસ્તારોમાં આવે, જેમના કારણે મિત્રો એ 20-21 તારીખની આજુબાજુ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા વરસાદના રાઉન્ડ છે તે આવે તેવી સંભાવના છે। જોકે ગુજરાત રાજ્યની અંદર 14, 15, 16 તારીખના દિવસે પણ મિત્રો હવે સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના જે મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે સીમિત વિસ્તારોમાં છે તે વરસાદ રહેશે અને મિત્રો 12મા સપ્ટેમ્બરના રોજ એટલે કે મિત્રો તમે મેપ જોઈ શકો છો જેમાં ગુજરાતમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગો જે જિલ્લાઓમાં લાલ કલરથી દર્શાવવામાં આવ્યા છે તેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે હજુ પણ અમુક સ્થળોમાં ગાજવીજ તો હળવા વરસાદની સંભાવના રહેલ છે। હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છની અંદર ખૂબ જ સીમિતના વિસ્તારોમાં હળવા વરસાદ નોંધાય તો બાકી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદમાં થોડો ઘટાડો નોંધાય। આ સાથે મિત્રો આવતીકાલે 13 સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો જે રીતે મિત્રો જેમાં આવતીકાલે પણ હવે વરસાદની ગતિવિધિમાં આગાહી દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદને લઈને ઘટ જોવા મળી શકે છે। તો મિત્રો 14 સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો આગાહીનો મેપ છે તે હવામાન વિભાગે છે તે જાહેર કર્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર સહિત મિત્રો ઉત્તર ગુજરાતના જે લાગુ વિસ્તાર છે અને મિત્રો અત્યારે છૂટાછવાયેલા વિસ્તારો છે ત્યાં હળવા મધ્યમ વરસાદની છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો 15મી સપ્ટેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો મેપ રોજ તેમાં મિત્રો ઉત્તર મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં ખૂબ જ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલ છે। બાકી ગુજરાતની અંદર હજી પણ એક સારી વરાપ જેવો માહોલ જોવા મળશે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આપણા ગુજરાતમાં જાણી લો કે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં શું વરસાદની ગતિવિધિ રહેશે એમના ઉપર મિત્રો નજર કરી લે તો મિત્રો હવે દરિયાની અંદર પવનો ફૂંકાવાના શરૂ થશે, જેમના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ફિશન મેપ વોર્નિંગનો ગ્રાફ આજે જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને હવે બંગાળની ખાડીની અંદરના જે ભાગો છે અરબી સમુદ્રના ભાગોના વિસ્તારો છે તે ગ્રે કલરના રંગ બતાવવામાં આવ્યા છે। સિસ્ટમની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો 35થી લઈને 45 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાશે અને 55 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો પણ ફૂંકાવાની આગાહી છે એ રહેલી છે। અરબી સમુદ્રની અંદર પણ ખૂબ જ દૂરના વિસ્તારોમાં ખાડી આવેલી છે અને મિત્રો તે વિસ્તારોમાં જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। જે વિસ્તારમાં હજુ પણ મિત્રો ઘાટા કલરના જે અત્યારે કલર જોવા મળી રહ્યા છે તેમાં તમે જોઈ શકો છો કે 15 તારીખની આજુબાજુ ફરી બંગાળની ખાડીવાળી મોટી હલચલ છે એ સર્જાશે, જેમના કારણે ભારે વરસાદ અને ભારે પવનો ફૂંકાશે। ચેતવણી અત્યારે દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોમાં, જેમાં એમણે જણાવ્યું છે કે મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 21થી લઈને 26 તારીખની વચ્ચે વરસાદની ઝાપટા અને પવનો સાથે ફૂંકાશે તેવી સંભાવના છે। આ જ કારણે મિત્રો ભારે પવનો ફૂંકાવાના ભાગરૂપે ખેડૂતોના કૃષિ પાકો છે, ઊભા પાકો છે તેમની સંભાવના છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી છે। 25-27 તારીખની આજુબાજુ અને 5 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ રાજ્યની અંદર આવે તેવી સંભાવના, એટલે કે મહિનાના અંતમાં જ્યારે હાથિયા નક્ષત્રનો પ્રારંભ થશે ત્યારે ભારે વરસાદ ખાબકવા અંગે પણ આગાહી છે એ જેમાં 5 ઓક્ટોબર આજુબાજુના તોફાની પવનોનું એલર્ટ છે એ પણ અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવ્યું હોય, જે ભાગરૂપી મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ ખાબકશે ત્યારે પવનો ફૂંકાવાના કારણે કૃષિ પાકો હશે એમને પણ પડી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતોને નુકસાન થશે અને વરસાદ હજુ પણ આવી શકે છે અને આ સાથે મિત્રો આગામી દિવસોમાં જેમાં ખાસ કરીને 10 ઓક્ટોબરથી લઈને 13 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત રચાવાની પણ આગાહી છે તે તેમને કરી દીધી છે। આ સાથે મિત્રો 17મી ઓક્ટોબરની આજુબાજુ પણ ભારે વરસાદને લઈને તો બીજી તરફ આ રીતે મિત્રો દિવાળી સુધી વાદળછાયા વાતાવરણથી લઈને
હળવાથી મધ્યમ તો ભારે વરસાદની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી છે. બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં જણાવ્યું છે કે ભાદરવી પૂનમની અંદર પણ ઉત્તરીય ગુજરાતના જે ભાગો છે, ડુંગરવાળા વિસ્તારો છે, ત્યાં પણ અત્યારે પવનો ફૂંકાશે અને અંબાજીના મેળામાં પણ વિઘ્ન આવે તેવી પણ અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો સાથે સાથે આપણે વધુ માહિતી મેળવીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 16મી સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. તો બીજી તરફ આજ મહિનાની અંતમાં એટલે કે 25થી લઈને 27 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટાની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી છે. 27થી 5 ઓક્ટોબર દરમિયાન ભારે પવન ફૂંકાવાના કારણે મિત્રો અંબાલાલ પટેલે છે તે અત્યારે આગાહી દર્શાવી છે અને ચોમાસું ક્યારે વિદાય લે એ પણ મિત્રો હવે એમના તરફથી કેવું કઠિન જણાય છે. ઓક્ટોબર મહિનાના દિવસોમાં છે તે મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસું છે એ વિદાય લેશે. આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ અત્યારે છે તે મિત્રો આગાહી વ્યક્ત કરી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી છૂટાછવાયેલા વિસ્તારોમાં નવરાત્રિમાં પણ મિત્રો મેઘરાજા છે તે ખેલૈયાનો રંગની અંદર ભંગ પાડે તેવી પણ અત્યારે આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો વાત રહી તો હવે તમને જણાવી દઈએ કે 15મી સપ્ટેમ્બરની આજુબાજુ વરસાદની ગતિવિધિમાં છે એ નોંધપાત્ર ઘટાડો થાય એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાગરૂપી અત્યારે પરેશ ગોસ્વામીએ છે પણ એ આગાહી વ્યક્ત કરી છે. એ પછી જાણીએ તો મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે કે વખ નક્ષત્રના અંતિમ દિવસોમાં 13 સપ્ટેમ્બર અને મિત્રો સવારના 9:36 ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓતરા નક્ષત્રનો પ્રારંભ થશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે. નક્ષત્રમાં એક કહેવત છે માનવામાં આવે છે, જો વર્ષમાં ઓતરા તો કાઢી નાખે છોતરા, અને મિત્રો જો વર્ષમાં ઓતરા ધાન ન ખાય તો કૂતરાઓ. મિત્રો એવી કહેવતો છે તે અત્યારે કહેવામાં આવી રહી છે. ખેડૂતોના ખાદ્ય પાકોને લઈને અત્યારે છે એ ઓતરામાં વધુ વરસાદ પડે તો બધા પાકો છે એ સડી જતા હોય છે અને મિત્રો કૂતરાઓ પણ ખાતા નથી. તો એક અત્યારે આગાહી પણ સામે આવી છે, તેમાં ઓતરા નક્ષત્રની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે તે અત્યારે સૂર્યના હાથિયા નક્ષત્રની અંદર પ્રારંભ થતો હોય છે. અને મિત્રો 26મી સપ્ટેમ્બરે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ઉત્તરા એટલે કે અને હાથિયા નક્ષત્ર બેસવાના અમુક ભાગો છે ત્યાં પણ અત્યારે આગાહી છે એ અત્યારે મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે. અને મિત્રો જો વાત રહી તો અત્યારે મિત્રો આગાહીના ભાગરૂપી તમે જે રીતે જોઈ શકો છો તે રીતે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિમાં છે તે ચેન્જીસ થતા જોવા જણાશે. અને મિત્રો આજ 20 તારીખ બાદ તેની સંભાવના છે, જેમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રહ્યું અને હાથિયા નક્ષત્ર છે એમની પણ શરૂઆત થતી હોય છે. આ જ કારણે ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્રમાં ઓતરા અને મિત્રો હાથિયા નક્ષત્રને લઈને અત્યારે છે તે મિત્રો આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવનો સાથે તોફાની પવનો પણ અત્યારે સર્જાય અને મિત્રો કઈ